જુઓ, સલાહ આપવાની બધાને ગમતી હોય છે. કોઈ તમને સલાહ આપે છે કે સવારમાં વહેલા ઉઠવાની આદત પાડ. તમારા મમ્મી તમને કહેતા જ હશે, તમારા પપ્પા તમને કહેતા હશે કે થોડુંક પૈસા બચાવવાની ટેવ પાડ. કોઈ તમને કહે કે થોડું વહેલા આવવાનું રાખો, તમારી નોકરી પર કહે છે કે વહેલા આવો. તો આ જે વાક્યો છે જેમાં તમારે આદત પાડવી છે, કોઈ ટેવ પાડવાની છે, આવા વાક્યો માટે ઇંગ્લિશમાં બોલતી વખતે આપણને મૂંઝવણ થાય છે. તો આનું ઇંગ્લિશ જો તમારે કરવું હોય તો તમારે વાપરવું પડશે ગેટ ઇનટુ ધી હેબિટ ઓફ. જો તમને ખૂબ જ મોટું લાગતું હશે પણ સિમ્પલ છે, સાદું છે, ધ્યાનથી સમજશો. ગેટ ઇનટુ ધી હેબિટ ઓફ. આ સાથે જ ગ્રુપમાં જ વાપરવાના છે, બોલવાની પ્રેક્ટિસ કરવાની છે. ગેટ ઇનટુ ધી હેબિટ ઓફ, ગેટ ઇનટુ ધી હેબિટ ઓફ, ગેટ ઇનટુ ધી હેબિટ ઓફ. બોલતા રહો તો મોઢે ચડી જવું જોઈએ. હવે તમે કહેશો કે સર ઉપયોગ કઈ રીતે કરવાનો? બોલતા તો આવડી ગયું છે. મિત્રો, ઉપયોગ કરવા માટે તમારે વાપરવાનું છે ગેટ ઇનટુ ધી હેબિટ ઓફ. હવે જો તમારે કહેવું છે કે પૈસા બચાવવાની ટેવ પાડ, તો યાદ રાખો ઓફ પછી છે ને તમારે આઈએનજી મૂકવાનું છે ક્રિયાપદ સાથે. ક્રિયાપદ સાથે આઈએનજી મૂકવાનું છે. તો જો પૈસા બચાવવું, સેવ, તો સેવ મની, બરાબર છે, સેવ ક્રિયાપદ છે, તો સેવ સાથે તમારે આઈએનજી મૂકવું પડશે. તો તમારું વાક્ય બનશે ગેટ ઇનટુ ધી હેબિટ ઓફ સેવિંગ મની. તો આખું વાક્ય તમારું કેવું બને છે? યાદ રાખો, ગેટ ઇનટુ ધી હેબિટ ઓફ સેવિંગ મની. આ રીતે વાક્ય બનશે. હવે હું તમને 10 વાક્યો સાથે પ્રેક્ટિસ કરાવું છું એટલે તમને ચોક્કસથી આવડી જશે. તમારે જાતે પણ ચૂઝ કરવાનું છે, પસંદ કરવાનું છે, સાચું કયું છે વિચારવાનું છે. જો પહેલું વાક્ય છે, તમારા મમ્મી તમને કહે છે કે બેટા સવારમાં વહેલા ઉઠવું છે ને એ જરૂરી છે. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ ગેટ ઇનટુ ધી હેબિટ ઓફ, ખાલી જગ્યા આપેલી છે ને અર્લી. અર્લી એટલે વહેલું. હવે જો આખા વાક્યમાં આમ જોઉં તો શું છે? ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ, તે જરૂરી છે. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ ગેટ ઇનટુ ધી હેબિટ ઓફ. આખું વાક્ય એમને એમ જ બને. તમે ઘણી જગ્યાએ આ વાક્ય વાપરી શકો. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ ગેટ ઇનટુ ધી હેબિટ ઓફ. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ ગેટ ઇનટુ ધી હેબિટ ઓફ. જો આ એક જ વાક્ય 10 જગ્યાએ તમે ધારો તો વાપરી શકો, ખાલી પાછળના શબ્દો બદલાશે. બોલો શું આવશે? 2 ઓપ્શન છે, વેકિંગ અપ, સ્ટેઇંગ અપ લેટ. હવે જો અહીંયા શાની વાત ચાલે છે? અર્લી, સવારમાં વહેલા ઉઠવાની વાત ચાલે છે. તો વેકિંગ અપ, જો આઈએનજી મૂકવાનું છે ખાસ. વેક અપ આ ક્રિયાપદ છે. વેક અપ એટલે ઉઠવું, આને આઈએનજી મૂકવું પડશે. રાત્રે મોડે સુધી જાગવું, સ્ટેઇંગ અપ લેટ. તો આ તો નહીં આવે. સાચો જવાબ છે વેકિંગ અપ. તો તમારો જવાબ સાચો હશે, આશા રાખું છું. નેક્સ્ટ બીજું વાક્ય છે. તમારે કોઈને કહેવું છે કે ભાઈ તારે છે ને રોજ પુસ્તક વાંચવાની આદત રાખવી જોઈએ. આ તું મોબાઈલ વાપરે છે એના કરતાં પુસ્તક વાંચ ને. યુ શુડ, તમારે કંઈક કરવું જોઈએ. યુ શુડ ગેટ ઇનટુ ધી હેબિટ ઓફ, ખાલી જગ્યા આપેલી છે, બુક્સ એવરી ડે. બોલો અહીંયા શું મૂકશો? શાની વાત છે? રીડિંગ કરવાની વાત છે. આઈએનજી મૂકવું પડશે. તો તમે અહીંયા મૂકશો યુ શુડ ગેટ ઇનટુ ધી હેબિટ ઓફ રીડિંગ. અહીંયા આપણે લખી દઈશું હેબિટ ઓફ રીડિંગ. રીડ નહીં આવે, રીડિંગ મૂકવું પડશે, બરાબર ને? આઈએનજી. રીડિંગ બુક્સ એવરી ડે. તો આ વાક્ય બોલો ચલો. યુ શુડ ગેટ ઇનટુ ધી હેબિટ ઓફ રીડિંગ બુક્સ એવરી ડે. નેક્સ્ટ વાક્ય છે કે તમારે જો સારું ઇંગ્લિશ બોલવું હોય ને તો તમારે એક વસ્તુ કરવી જ જોઈએ. વજન આપવું છે કે તમારે બોલવું જ જોઈએ, રોજે રોજ બોલવું જ જોઈએ. આદત પાડો. ટુ ઇમ્પ્રૂવ યોર ઇંગ્લિશ યુ મસ્ટ, જુઓ અહીંયા મસ્ટ વાપર્યું છે, શુડ નથી વાપર્યું. શુડ એટલે તમારે કરવું જોઈએ, પણ તમારે વજન આપવું છે કે કરવું જ જોઈએ, ફરજ જેવું તમારે બતાવવું છે, એટલે તમે મસ્ટ વાપર્યું છે. યુ મસ્ટ ગેટ. હવે જુઓ બધે આ જ વપરાય છે. ગેટ ઇનટુ ધી હેબિટ ઓફ એ જ વપરાય છે. ગેટ ઇનટુ ધી હેબિટ ઓફ. હવે તમે અહીંયા મૂકશો, સ્પીક નહીં મુકાય કારણ કે ઓફ આવી ગયું છે. સ્પીકિંગ એવરી ડે. તો આ વાક્ય લખી લેવાનું અને બોલવા માંડશો. તમે આ 10 વાક્ય બોલવાની પ્રેક્ટિસ કરશો તો તમને લાગશે કે તમારું ઇંગ્લિશ સુધરી ગયું છે. જુઓ, ટુ ઇમ્પ્રૂવ યોર ઇંગ્લિશ, તમારું ઇંગ્લિશ સુધારવા માટે યુ મસ્ટ ગેટ ઇનટુ ધી હેબિટ ઓફ સ્પીકિંગ એવરી ડે. આ રીતે વાક્ય બનશે. જો તમારે કહેવું છે કોઈને કે ઇટ ઇઝ અ ગુડ આઈડિયા, જુઓ ઇટ ઇઝ ગુડ આઈડિયા, એક સારો આઈડિયા છે.
જો આ રીતના શબ્દો અલગ અલગ મૂકવાથી વાક્યો કેવા અલગ અલગ બની જાય છે. ઇટ ઇઝ અ ગુડ આઈડિયા ટુ ગેટ ઇન ટુ ધી હેબિટ ઓફ. જુઓ ફરીથી આવે છે, ટુ આવે આગળ, કારણ કે ગેટની આગળ ટુ વાપર્યું છે અહીંયા. ઇટ ઇઝ અ ગુડ આઈડિયા ટુ ગેટ ઇન ટુ ધી હેબિટ ઓફ. હવે કસરત કરવી રોજ સારી વસ્તુ છે, એટલે તમારે અહીંયા મૂકવું પડશે એક્સરસાઇઝિંગ, કારણ કે ઓફ પછી એક્સરસાઇઝ સાથે તમારે આઈએનજી મૂકવું પડશે. એક્સરસાઇઝિંગ રેગ્યુલરલી. તો જોઈ શકો છો, ઇટ ઇઝ અ ગુડ આઈડિયા ટુ ગેટ ઇન ટુ ધી હેબિટ ઓફ એક્સરસાઇઝિંગ રેગ્યુલર. કે એક રોજ કસરત કરવી, બરાબર છે, એની આદત હોવી એક સારો વિચાર છે. આ કરવું જોઈએ. 5મું વાક્ય છે કે ભવિષ્ય માટે જો થોડા પૈસા તમારે બચાવવા હોય તો તમારે શાની આદત રાખવી પડે? 2 ઓપ્શન આપ્યા છે, એક છે સ્પેન્ડિંગ અને એક છે સેવિંગ. બોલો, સ્પેન્ડ એટલે વાપરવું અને સેવ એટલે પૈસા કંઈ પણ વસ્તુ બચાવવી. સો ઇફ યુ વોન્ટ ટુ સેવ ફોર ધી ફ્યુચર, ઇફ યુ વોન્ટ ટુ સેવ ફોર ધી ફ્યુચર, જો ભવિષ્ય માટે તમારે બચાવવું હોય કંઈ, ગેટ ઇન ટુ ધી હેબિટ ઓફ. બોલો, ગેટ ઇન ટુ ધી હેબિટ ઓફ. તમે અહીંયા મૂકશો હેબિટ ઓફ સેવિંગ મની. તો ફરીથી વાંચો. ચલો, ઇફ યુ વોન્ટ ટુ સેવ ફોર ધી ફ્યુચર, ગેટ ઇન ટુ ધી હેબિટ ઓફ સેવિંગ મની. ચલો આગળ નેક્સ્ટ છે ટુ સ્ટે ઓર્ગનાઇઝડ. ઓર્ગનાઇઝ એટલે ગોઠવવું, બધું વ્યવસ્થિત રીતે ગોઠવીને રાખવું. તો ટુ સ્ટે ઓર્ગનાઇઝડ, તમે બધું વ્યવસ્થિત આખો દિવસ તમારો પ્લાનિંગ મુજબ રહે, ઓર્ગનાઇઝ ગોઠવેલો રહે, એના માટે યુ શુડ ગેટ ઇન ટુ ધી હેબિટ ઓફ. તમારે શું કરવું પડે? યોર ડે અહેડ. અહેડ એટલે પહેલેથી. તમારે તમારો દિવસ જે છે પહેલેથી શું કરવો પડે? ભૂલવું પડે, ફોરગેટિંગ, કે પ્લાનિંગ કરવું પડે. 2 ઓપ્શન આપ્યા છે, તો જવાબમાં અહીંયા આવશે ઓફકોર્સ ધ આન્સર વિલ બી પ્લાનિંગ. યુ ટુ સ્ટે ઓર્ગનાઇઝડ યુ શુડ ગેટ ઇન ટુ ધી હેબિટ ઓફ પ્લાનિંગ યોર ડે અહેડ. તમારો દિવસ પહેલેથી પ્લાન કરવો પડે. હવે જો ઇંગ્લિશમાં ઘણાને એક વસ્તુ ખબર નહીં હોય હમણાં, જેમ કે આપણે વિડીયો જોતા હોય છે, એ જ રીતે ઇંગ્લિશમાં એક વસ્તુ આવે છે જેને કહેવાય છે પોડકાસ્ટ. આ અલગ અલગ ભાષામાં પણ આવતું હોય છે, ઇંગ્લિશ, ગુજરાતી, બધી ભાષામાં, હિન્દીમાં પણ આવતું હોય છે. પોડકાસ્ટ, આમાં તમારે ખાલી સાંભળવાનું હોય છે. જેમ તમે રેડિયો FM સાંભળતા હોય છે, એ જ રીતે પોડકાસ્ટ, કોઈનું અડધો કલાક, 1 કલાક તમે કોઈનું લેક્ચર સાંભળતા હો, એ રીતે એને પોડકાસ્ટ કહેવાતું હોય છે. ટુ ઇમ્પ્રૂવ યોર લિસનિંગ. ટુ ઇમ્પ્રૂવ યોર લિસનિંગ, કોઈ બોલે અને તમે સાંભળીને સમજી શકો, તમારી સાંભળવાની શક્તિ વધે, બરાબર છે. એના માટે શું કરવું પડે? ઇંગ્લિશ તમને સાંભળીને શબ્દો ખબર પડે, એના માટે ગેટ ઇન ટુ ધી હેબિટ ઓફ ઇંગ્લિશ પોડકાસ્ટ. બોલો, શું મૂક? તમારે ઇંગ્લિશ પોડકાસ્ટ સાંભળવાની ટેવ પાડવી પડે, તો તમે અહીંયા મૂકવું પડશે લિસનિંગ, અને ટુ આવશે, લિસનિંગ ટુ, બરાબર છે. ટુ ઇમ્પ્રૂવ યોર લિસનિંગ, તમારું લિસનિંગ સુધારવા માટે, તમે જે સાંભળો છો એ સમજવા માટે, ગેટ ઇન ટુ ધી હેબિટ ઓફ લિસનિંગ ટુ ઇંગ્લિશ પોડકાસ્ટ. આ રીતનું વાક્ય બનશે. જુઓ, તમારું આરોગ્ય સુધરે, બરાબર છે, આરોગ્યપ્રદ તમારું જીવન રહે, તમારી લાઈફસ્ટાઈલ, જીવનની શૈલી તમારી બરાબર સુધરે અને આરોગ્ય તમારું સારું રહે, એના માટે હેલ્ધી લાઈફસ્ટાઈલ માટે, ફોર અ હેલ્ધી લાઈફસ્ટાઈલ, ગેટ ઇન ટુ ધી હેબિટ ઓફ. શું કરવું પડે? ગેટ ઇન ટુ ધી હેબિટ ઓફ, ખાલી જગ્યા આપેલી છે, હેલ્ધી ફૂડ. તો બરાબર છે, હેબિટ ઓફ તમારે શું કરવું પડે? સારું જીવન જીવવા માટે, હેલ્ધી, આરોગ્યપ્રદ તમારું સ્વાસ્થ્ય રહે, એના માટે ગેટ ઇન ટુ ધી હેબિટ ઓફ ઇટિંગ હેલ્ધી ફૂડ. આવી આદત તમારે પાડવી પડે. ધારો કે તમારું રાઇટિંગ, તમે જે લખો છો એ તમારું લખવાનું ઇંગ્લિશ તમારે સુધારવું છે, બરાબર છે, કે કોઈ પણ ભાષામાં તમારું લખવાનું જે સુધારવું છે, તો તમારે શું કરવું પડે? તમને ખબર છે, ઘણા કહે છે કે ડાયરીમાં તમારે લખવું પડે. ટુ ઇમ્પ્રૂવ યોર રાઇટિંગ, તમે જે લખો છો એ સુધરે, તમારા વિચારો તમે સારી રીતે લખી શકો, વ્યક્ત કરી શકો. ગેટ ઇન ટુ ધી હેબિટ ઓફ. હવે શું લખશો અહીંયા? રાઇટિંગ અ જર્નલ, તમારે લખવી પડે. રાઇટિંગ અ જર્નલ, આ પ્રેક્ટિસ તમારે પાડવી પડે. તો તમે અહીંયા લખશો હેબિટ ઓફ રાઇટિંગ અ જર્નલ. એકવાર ફરીથી, ટુ ઇમ્પ્રૂવ યોર રાઇટિંગ, ગેટ ઇન ટુ ધી હેબિટ ઓફ રાઇટિંગ અ જર્નલ. હવે જો આ એક વાક્ય છે, તમારે કમેન્ટમાં લખવાનું છે ખાસ, કે ટુ શો રિસ્પેક્ટ ફોર અધર્સ.
ટુ શો રિસ્પેક્ટ ફોર અધર્સ, બીજાના માટે, તમે બીજાઓ માટે, બીજાઓના સમયની કદર કરવા માટે, બરાબર છે, એમને રિસ્પેક્ટ, માન આપવા માટે. ધારો કે કોઈનું લેક્ચર છે ને તમે લેટ પહોંચો તો તમે એમનું અપમાન થોડું કર્યું કહેવાય કે તમે ટાઈમ પર ના આવ્યા. તો ટુ શો રિસ્પેક્ટ ફોર અધર્સ, કોઈ પણ જગ્યાએ, કોઈ પણ, ધારો કે કોઈની પાર્ટી છે, કોઈનો બર્થડે છે, કોઈ પણ જગ્યાએ તમારે જવું છે, મીટિંગ છે, તો એ જેનો પણ બર્થડે, મીટિંગ જે પણ છે, તમારે એને માન આપવા માટે, એને તમે એની કિંમત કરો છો એ બતાવવા માટે યુ શુડ ગેટ ઇન ટુ ધી હેબિટ ઓફ, તમારે કઈ ટેવ પાડવી પડે? યુ શુડ ગેટ ઇન ટુ ધી હેબિટ ઓફ, હવે એક છે બી, કોઈ જગ્યાએ ટાઈમ પર હોવું, કોઈ જગ્યાએ હોવું, બી ક્રિયાપદ વપરાય છે, અને અરાઈવ એટલે પહોંચવું, પણ લેટ છે, અરાઇવિંગ લેટ, બરાબર છે. અને બીજો શબ્દ છે બિંગ ઓન ટાઈમ, ઓન ટાઈમ એટલે સમયસર. તો બોલો આમાંથી કયો જવાબ આવશે? આખું વાક્ય તમારે કમેન્ટમાં ચોક્કસથી લખવાનું છે. તો વેલ ડન. જો આટલા સિમ્પલ વાક્યો છે, આનો ઉપયોગ કરીને તમે આરામથી ગેટ ઇન ટુ ધી હેબિટ ઓફનો ઉપયોગ હવે તમે કરી શકશો. વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટમાં ચોક્કસથી જણાવશો. થેન્ક્સ ફોર વોચિંગ.